ડભોઈ રેલવે સ્ટેશન પર બેફામ પાણીનો બગાડ. રોજનું હજારો લીટર પીવાનું પાણી વહેતા મુસાફરો માટે ગંદકી અને મચ્છરનો ત્રાસ વધ્યો. એક તરફ દેશભરમાં પાણી બચાવવા માટે જાગૃતિ અભિયાન ચાલી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની બેદરકારીને કારણે રોજનું હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી બેફામ રીતે વહી રહ્યું છે. રેલવે સ્ટેશનના બગીચા વિસ્તારમાં નાખેલો એક નળ છેલ્લા ઘણા દિવસોથી સતત 24 કલાક ખુલ્લો રહેતા આ પાણી સીધું રોડ પર વહી રહ્યું છે. બગીચામાં આવેલો પીવાના પાણીનો નળ દિવસ રાત ચાલુ રહે છે, જેના પરિણામે કિંમતી પીવાનું પાણી વ્યર્થ જમીન પર વહી જાય છે. અંદાજ મુજબ આ રીતે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. ખુલ્લા નળનું આ પાણી રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તાર અને કમ્પાઉન્ડના મોટા ભાગમાં જમા થાય છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે સમગ્ર કમ્પાઉન્ડના ભાગમાં ગાઢ લીલ જામી ગઈ છે, જેના કારણે લપસાવાનો ભય રહે છે અને દુર્ગંધ ફેલાય છે. પાણી ભરાઈ રહેવાની સાથે જમા થતા કચરાના કારણે આ વિસ્તાર મચ્છરોનો ઉછેર કેન્દ્ર બની ગયો છે. મુસાફરો અને સ્ટેશન પરના સ્ટાફને મચ્છરોનો ભારે ત્રાસ સહન કરવો પડે છે, જેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળા ફેલાવવાનો ગંભીર ભય ઊભો થયો છે. એક તરફ ડભોઈ રેલવે સ્ટેશનને આધુનિક અને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ રેલવે વિભાગની આ પ્રાથમિક બેદરકારી ઊંધા માથે જેવી સ્થિતિ સર્જી રહી છે. સ્થાનિકો અને મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે એક બાજુ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યાં બીજી બાજુ રેલવે સ્ટેશનની બહાર કમ્પાઉન્ડ પાણીથી રેલમછેલ થઈ ગયું છે. 24 કલાક ખુલ્લો રહેલો નળ શું રેલવે અધિકારીઓને દેખાતો નથી? ડભોઈ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા રેલવે સત્તાધીશો પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.